સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો આ બધાની વચ્ચે એક સારી ખબર આ વિમાન દુર્ઘટનાની વચ્ચે સામે આવી રહી છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું એક મોટું નિવેદન છે કે વિમાન અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયું છે। આપ જુઓ, આ એક કેટલી ચમત્કારિક ખબર કહેવાય અને એ વ્યક્તિનો ફોટો પણ સામે આવ્યો છે। 11 સીટ પર સવાર હતું આ વ્યક્તિ અને એને પોતાને પણ અચંબો થયો છે કે આટલા બધાની વચ્ચે હું બચી ગયો અને હું ખરેખર નસીબદાર છું, કારણ કે જ્યાં 242 લોકો સાથે સવારે આજે વિમાન ક્રેશ થયું અને જે ધડાકો થયો હતો એને જોઈને લોકો કદાચ અંદાજો લગાવી નહોતા શકતા કે એક પણ વ્યક્તિ બચી શકે, પરંતુ નિધિ આપે કહ્યું તો એ પ્રમાણે હજી પણ લોકોમાં એક આશા હતી કે કોઈ બચશે, કંઈક સારી ખબર વચ્ચે આવશે અને આ સારી ખબર થશે। બિલકુલ, અને આ ચમત્કાર થઈ ચૂક્યો છે। બચી ગયેલ યાત્રીનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે। રમેશ વિશ્વકુમારની હાલ તો સારવાર ચાલી રહી છે અને 11A નંબરની સીટ પર તેઓ બેઠેલા હતા। જો કે આ પૂરી દુર્ઘટનાનો સદમો આ વ્યક્તિને એટલો લાગ્યો હશે કે તે એમાંથી બહાર આવતા તેને ખાસો સમય વીતી જશે, પણ ભગવાન મહેરબાન કે આટલી મોટી દુર્ઘટનામાંથી આ યાત્રી છે તે બચી ગયા છે। એક સારા સમાચાર ચોક્કસથી કહી શકાય, પરંતુ ભલે એક યાત્રી બચ્યા હોય તેના સિવાય અનેકો યાત્રી કઈ રીતે મોતના મુખમાં જતા રહ્યા અને તેનું સાક્ષી પૂરું અમદાવાદ બન્યું। અમદાવાદ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના, ખૂબ જ મોટી દુર્ઘટના જે અમદાવાદ ક્યારેય નહીં ભૂલે, ગુજરાત ક્યારેય નહીં ભૂલે અને દેશ પણ ક્યારેય નહીં ભૂલે। આજનો દિવસ અમદાવાદ માટે કાળા દિવસ સમાન હતો, જ્યાં એક જ ઝાટકે આટલી બધી જિંદગી જીવતી હોમાઈ ગઈ। તો હાલ તો આ તસવીર તમે જોઈ રહ્યા છો 11 સીટ પર બેઠેલા યાત્રી જેમનું નામ છે રમેશ વિશ્વાસ કુમાર, જેઓ